સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કેલિફોર્નિયા દેશથી આવેલા ₹39,90,000ની મત્તાના હાઇબ્રિડ ગાંજાના ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડી. તારીખ 25/2/2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે સચિન લાજપુર ગામથી પોપડા કચોલી ગામ તરફ જતા જાહેર રોડ ઉપર આવેલા અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના જાહેર રોડ ઉપરથી બે આરોપીઓ, એક સુલેમાન ઇસ્માઇલ ભામજી રહેવાસી ભામજી ફળિયું ગામ આસરા જિલ્લો નવસારી અને બે શુભમ મહેશભાઈ સુમરા રહેવાસી અંજની રેસિડેન્સી સ્કોટ મંદિરની સામે જહાંગીરપુરા સુરત ને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કુલ વજન 1 કિલો 330 ગ્રામ ₹39,90,000ના વોક્સબેગના 4વ્હીલર નંબર GJ05RJ 7670 અને અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત ₹43,05,750ના મત્તાના સાથે પકડીને એક અજાણ્યા ઈસમ તથા યશ રાઠોડને વોન્ટેડ જાહેર કરી સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ થયેલ હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચના માણસો અલગ અલગ ટીમો બનાવીને NDPS એક્ટ હેઠળ આવતા તમામ દ્રવ્યોના વેપાર ધંધો તેમજ હેરાફેરી કરતા આવા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા. ત્યારે તારીખ 20/3/2025ના રોજ વાહન ચોરી સ્કોડના ટીમને હ્યુમન સોર્સિસના આધારે મળેલ ચોક્કસ બાતમીના આધારે સુરત શહેર તાપી કોઝવે પાસેથી આ ગુનામાં વોન્ટેડ આરોપી યશરાજ ઉર્ફે યશ રાઠોડ રહેવાસી ફ્લેટ નંબર 202 કૃતિ રેસિડેન્સી ઓમકાર સોસાયટી 2 સિંગરપુર વાળાને ઝડપીને તેમની પાસેથી એક આઈફોન ₹10,000ની મત્તાનો મળીને કુલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપીની નામદાર કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ મેળવીને ગુનામાં સંકળાયેલ આરોપી વિશે ઊંડાણપૂર્વક પૂછપરછ હાલ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV.